आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों, मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે નવી યોજના બહાર પડેલી છે, વાલી દીકરી યોજના, જેમાં દીકરીઓને મળશે 1,10,000ની સહાય। તો કોને કોને આ સહાયનો લાભ મળવા પાત્ર છે, શું પાત્રતા છે, શું શું ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ ક્યાં ભરવું, અરજી કેવી રીતે કરવી, તે બધી જ A to Z માહિતી આ વિડીયોમાં તમને આપવાની રહેશે। તો મિત્રો, વિડીયો પૂરો જોજો। ગવર્મેન્ટ તરફથી આ યોજના બહાર પડેલ છે। આ યોજના 2019 પછી અમલમાં આવેલી છે, જે વાલી દીકરી યોજના નામેથી આ યોજના ઓળખાય છે, જે દીકરીઓને 1,10,000ની સહાય મળવા પાત્ર છે। તો શું છે આ વાલી દીકરી યોજના અને કોને કોને મળશે લાભ? તો વિડીયો પૂરો જોજો। તે પહેલાં વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો। ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરી દેજો, તમને આવા જ વિડીયો મળતા રહેશે। તો મિત્રો, વહાલી દીકરી યોજના, તો યોજનાની બધી જ માહિતી લઈએ, ડિટેલ્સ। તો વિડીયો પૂરો જોજો, તમને બધી જ માહિતી આ વિડીયોમાં મળી જશે। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। હવે વહાલી દીકરી યોજના કોને મળશે લાભ? તો કે ભારતમાં રહેતા તમામ પરિવારને 2 દીકરીઓને આ લાભ મળવા પાત્ર છે। ભારતમાં રહેતા તમામ પરિવારને 2 દીકરીઓને આ લાભ મળશે। આગળ જોઈ લઈએ મિત્રો, શું શું ડોક્યુમેન્ટ જોશે અને ફોર્મ ક્યાં ભરવું? તો મિત્રો, ફોર્મ ઓનલાઈન પણ ભરાય છે અને ઓફલાઈન પણ આ ફોર્મ ભરાય છે, પણ તમારે ઓફલાઈન ભરવાનું છે ફોર્મ। કારણ કે જો ડોક્યુમેન્ટમાં ભૂલ હોય કોઈ પણ ને, જો તમે ઓનલાઈન ફોર્મ ભરી દો તો તમને મેલ આવે, ઈમેલ। તો તમને ઈમેલ ચેક કરો કે ના ચેક કરો એનું કોઈ ધ્યાન રહે ના રહે ઈમેલમાં। તો ઓફલાઈન ફોર્મ ભરો તો તમે ડાયરેક્ટ ફોર્મ આંગણવાડીએ તમે દઈ શકો છો। આશા આંગણવાડી હોય આપણે ત્યાં દઈ શકો છો, અને કોઈ પણ ભૂલની ચકાસણી ન્યાસ કરી અને તમને ફોર્મ રેડી કરી આપે। તે માટે તમે વધારે પડતો ફોર્મ ઓફલાઈન જ ભરજો, ઓનલાઈન ન ભરતા। અને તેમાંય તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો, સાથે ઓફલાઈન એક કોપી પણ આપી શકો છો મિત્રો। હવે આગળ આપણે જોઈ લઈએ તો કે વહાલી દીકરી યોજનામાં ડોક્યુમેન્ટ મિત્રો શું શું જોશે? તો ડોક્યુમેન્ટ આપણે જોઈ લઈએ તો કે દીકરીનો જન્મ તારીખનો દાખલો, દીકરીનું આધાર કાર્ડ, પછી દીકરીનું આધાર કાર્ડ તો આપણે આવી ગયું, પછી રાશન કાર્ડ, પછી માતા પિતાનું આધાર કાર્ડ, માતા પિતાનું ચૂંટણી કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, આવકનો દાખલો અને દીકરીનો પાસપોર્ટ સાઇઝના ફોટા। આ એટલા ડોક્યુમેન્ટ તમારે જોશે મિત્રો। હવે આપણે આગળ જોઈ લઈએ તો મિત્રો, આ યોજનામાં દીકરીને મળવા પાત્ર રકમ, જે આપણે આગળ જ કીધું હતું કે આ યોજનામાં દીકરીને 1,10,000 સહાય મળવા પાત્ર છે। આ યોજનામાં તમે ફોર્મ ભરો તો 2 દીકરી સુધીને 1,10,000, પહેલી દીકરીને 1,10,000 અને બીજી દીકરીને 1,10,000, આમ 2 દીકરીના તમે ફોર્મ ભરી શકો છો। તો આગળ જોઈએ મિત્રો, તો મિત્રો વહાલી દીકરી યોજનાના નિયમો આપણે જોઈ લઈએ તો કે દીકરીની ઉંમર 1 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ। હવે દીકરીનો જન્મ થયો હોય તેના 1 વર્ષને અંદર જ તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। જો 1 વર્ષ
ને માથે થઈ ગયું છે તો તે દીકરીને આનો લાભ મળવા પાત્ર નથી. આ યાદ રાખજો મિત્રો. દીકરીનો જન્મ થાય એટલે જન્મથી 1 વર્ષને અંદર જ તમારે આનું ફોર્મ ભરી દેવાનું. બીજા નંબરમાં આવક મર્યાદા, આમાં કોઈ જાતની આવક મર્યાદા છે નહીં. અને આગળ જ આપણે કીધું કે અરજદાર ભારતનો રહેવાસી હોવો જોઈએ. ઓકે મિત્રો, આ એક યાદ રાખજો કે દીકરીનો જન્મ થાય તેના 1 વર્ષને અંદર જ આ ફોર્મ તમે ભરી દેજો અને જેમ બને તેમ ઓફલાઈન ફોર્મ ભરવાનો આગ્રહ રાખજો. તો આગળ જોઈ લઈએ મિત્રો. બીજી એક વાત મિત્રો કે આ વહાલી દીકરી યોજનામાં દીકરી 18 વર્ષની થશે ત્યારે તે જ આ 1,10,000ની રકમ ઉપાડી શકશે. બાકી કોઈ આ રકમ ઉપાડી શકે નહીં. ના તો તેના માતા પિતા ઉપાડી શકે, ના કોઈ પરિવારનો કોઈ પણ ઉપાડી શકે નહીં. દીકરી જ્યારે 18 વર્ષ થાય ત્યારે દીકરી જ આ રકમ ઉપાડી શકે છે. આ યાદ રાખજો મિત્રો કે આમાં ફોર્મ ભર્યા બાદ દીકરી 18 વર્ષની થશે ત્યારે યોજનામાંથી નો જે લાભ મળવાપાત્ર છે 1,10,000 તે દીકરી જ પૈસા ઉપાડી શકે છે. બાકી કોઈ ઉપાડી શકે નહીં. વાલી દીકરી યોજના. હવે મિત્રો ઓનલાઈન વેબસાઇટનું નામ છે ekutir.com. હવે તમે આમાં ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો, પણ ઓનલાઈન સાથે તમે ઓફલાઈન પણ ફોર્મ ભરી દેજો. ઓનલાઈનનું મેં આગળ કીધું તે રીતનો પ્રોબ્લેમ આવી શકે તો તમને ખબર ન હોય, અને ઓફલાઈન તમે ફોર્મ ભરો તો તમને ત્યાં તમારું ફોર્મ રેડી કરી આપવામાં આવે છે. અને જો તમારે વધારે માહિતી લેતી હોય તો આપણા યુટ્યુબ ચેનલ ઉપર આર સ્ટુડિયો ઓલ ઇન્ફો છે એમાં કોમેન્ટ કરી શકો છો. આપણો ઈમેલ એડ્રેસ તેને નીચે, અને તેને નીચે આપણો વોટ્સએપ નંબર સ્ક્રોલ થઈ ગયો છે, તેમાં પણ તમે મેસેજ કરી અને વધારે માહિતી લઈ શકો છો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આનો લાભ કોઈને પણ મળે. થેન્ક યુ દોસ્તો.